સુરત સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી બચવા વાહન ચાલકો માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે। ગુજરાતમાં ગરમી સતત વધી રહી છે અને અનેક લોકો અત્યારે કાળઝાળ ગરમીનો ભોગ બન્યા છે। નોંધનીય છે કે અનેક શહેરોમાં તો અત્યારે ઘરની બહાર નીકળવું પણ અઘરું બની ગયું છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે। એટલું જ નહીં પરંતુ આગ ઝરતી ગરમીના કારણે કુલ 10 લોકોના મોત પણ થયા છે। આ વર્ષની ગરમી જીવલેણ બની ગઈ છે। મળતી વિગતો પ્રમાણે સુરતના વરાછા, વેસુ, પાંડેસરા અને ઝાંપા વિસ્તારમાં 10ના મોત થયા છે। હાલના તબક્કે આગ ઝરતી ગરમીમાં રસ્તા પર વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે। આકરા તાપમાં શહેરના ટ્રાફિક સિગ્નલો પર ઊભું રહેવા ભારે મુશ્કેલી પડી રહી છે। ત્યારે ગરમીથી બચવા વાહન ચાલકો માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા અનોખો પ્રયાસ કરાયો છે। દરેક 4 રસ્તા પર ગ્રીન મેટ બાંધવામાં આવી છે। ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને આંશિક રાહત આપવા પ્રયાસ કર્યો છે। લોકોએ સુરત પોલીસનો આભાર માન્યો છે। આ મુહિમ આખા દેશમાં લાગુ કરવા માંગ કરાઈ છે। કઈ પ્રકારે ગરમીની વ્યવસ્થા કરવામાં આવી છે વાહન ચાલકો માટે? હાલ પોલીસ કમિશનર સુરત શહેરના હુકમ મુજબ હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે એના માટે દરેક જે મેન સિગ્નલો આવેલા છે સુરત શહેરમાં ટ્રાફિકના, ત્યાં અમારે સાઈડો બનાવવાની વ્યવસ્થા કરવાની હાલ ચાલુ છે। રેડ નાઇટ સર્કલે પણ અમે સાઈડો બનાવેલો છે અને આમ પબ્લિકને પણ ગરમીમાં બહુ રાહત મળે છે અને આ તડકામાં તમામ પબ્લિકને રોડ ઉપર રસ્તા પર ઊભી રહે, એને ગરમી તડકો ન લાગે એના માટે પૂરતી વ્યવસ્થા અમે લોકો કરી રહ્યા છીએ। કેટલી પોઈન્ટ પર આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે? સુરતમાં અલગ અલગ પોઈન્ટ ઉપર થઈ છે। મારે અહીંયા રેડ લાઇન સર્કલ છે, પછી આગળ સિકોતર માતા છે, પછી પ્રજાપિતા છે, બધે અલગ અલગ ત્યાં શ્યામ મંદિર છે, બધા જગ્યાએ આવી વ્યવસ્થા અમે કરવાના છીએ। કામગીરી ચાલુ છે।